ચાલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું. બસ હવે તો મિત્રો, મોશન 1D આપણે એ રીતે શીખેલા છીએ કે મોશન 2D ની અંદર આપણે ખાલી માઇનર ડિસ્કશન કરશું તો બી તમને બંને વસ્તુ છે રિલેટ કરી શકો. બરાબર? મોશન 1D અને મોશન 2D આ બંનેને રિલેટ કરવા માટે આપણે શીખાતા સદીશ. શું શીખાતા? સદીશ. સદીશ માટે આપણે લોટ્સ ઓફ પ્રેક્ટિસ છે કરેલી છે. અને હવે આપણે જોઈએ કે મોશન 2D આપણને શું શીખવાડવા માંગે છે. ચલો ધ્યાન અહીંયા હશે બધાનું એકદમ, એટલે એકદમ વ્યવસ્થિત રીતે. મોશન 2D આપણે કહીએ કોને, તો પહેલાં તો ટાઇટલ આપણે લગાવી દઈએ થોડુંક. બરોબર છે? તમારે જોડે લખવું હોય તો તમે લખી શકો છો, બાકી સમજવામાં ધ્યાન આપવાનું છે. મોશન 2D અથવા તો 3D આપણે બંનેને જોડે જ લેવાના છે. મોશન 2D અથવા 3D. મેજોરિટી ક્વેશ્ચન જે આપણા સિલેબસમાં છે એ 2D ના છે. કોના છે? 2D. ગુજરાતીની અંદર અથવા તો ઇંગ્લિશની અંદર આનું પૂરું નામ છે મોશન ઇન અ પ્લેન. શું નામ છે? મોશન ઇન અ પ્લેન. એટલે પ્લેનમાં ગતિ નથી થવાની. બરોબર છે? પ્લેનને આપણે કહીએ સમતલ. શું કહેવાય? સમતલ. તો સમતલમાં ગતિ છે. શું છે? સમતલમાં ગતિ. ચલો એક વખત તમારી મનની શાંતિ માટે આપણે ગુજરાતીની અંદર પણ લખી લઈએ કે શું છે આપણી પાસે, તો કે સમતલમાં ગતિ. કેમાં ગતિ છે? સમતલમાં ગતિ. અચ્છા, હવે ધ્યાનથી જો. હવે આ ચેપ્ટરની સૌથી મોટો પ્લસ પોઈન્ટ, જે તમારી માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ બનવાનો છે, એ શું છે? તો કે મોશન 2D ની જોડે હું તમને પેરેલલ મોશન 1D પણ પાછું કરાવતો જઈશ. એટલે તમને બધું યાદ આવશે. હા, આપણે આવું શીખાતા એટલે આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય. તો હું તમને એમ કહું, જ્યારે 1D હતું, શું હતું? 1D. ત્યારે શું કહાની હતી અને પછી શું આવ્યું? 2D. ત્યારે શું કહાની છે? બંનેને આપણે ખાલી કમ્પેર કરતી જવાની છે. તો જોઈએ, મોશન 1D ની અંદર મેં તમને એમ કીધું, પહેલા આપણે શીખાતા, પહેલી વસ્તુ શીખાતા સ્થાન. શું શીખાતા? સ્થાન. અને સ્થાનને આપણે ત્યાં દર્શાવતા x વડે. કોના વડે? x. અહીંયા એ સ્થાનની બદલે 2D હોય કે 3D હોય, અહીંયા સ્થાનની બદલે થઈ જશે સ્થાન સદિશ. શું થઈ જશે? સ્થાન સદિશ. ખરેખર આ પણ સદિશ છે, પણ અહીંયા ખાલી બે દિશા હતી, કાં તો પ્લસ ને કાં તો માઇનસ. અહીંયા થઈ જશે સ્થાન સદિશ. આપણે એને દર્શાવવાના છે r સદિશ વડે. કોના વડે દર્શાવવાના છે? r. એમ તમને નહીં ખબર પડે, તમારે જોઈએ એક્ઝામ્પલ. શું જોઈએ? એક્ઝામ્પલ. તો ચલો એક્ઝામ્પલ લે. માન લે હું તને એમ કહું કે અહીંયા આવી રીતની તમારી પાસે યામાક સિસ્ટમ હતી. અહીંયા 0 હતા, 1, 2, 3, 4. અહીંયા હશે -1, -2, -3. માન લે હું તને એમ કહું, તમને યાદ હશે આપણે લીલીબેન વાળું દાખલો છે શીખાતા કે ભાઈ લીલીબેન અહીંયા હોય ને પછી આમ જાય ને તેમ જાય ને. યાદ આવે છે બધું શરૂઆતના દિવસોની અંદર? તો હું તમને એમ કહું, માન લે કોઈ વ્યક્તિ છે, એ સપોઝ માન લે અહીંયા ઊભો છે. બરોબર છે? કોઈ એક પર્સન છે અહીંયા સપોઝ માન લે ઊભો છે, અહીંયા ઊભો છે અત્યારે. તો આને કહેવાય એનું પ્રારંભિક સ્થાન. શું કહેવાય? પ્રારંભિક સ્થાન. અને આ પ્રારંભિક સ્થાનથી ગતિ કરતા સપોઝ માન લે અહીંયા પહોંચી ગયો, અહીંયા આમ કરીને ત્યાં. અરે હા કે આને શું કહેવાય? અંતિમ સ્થાન. આ વસ્તુનું લખવું આની અંદર મોશન 1D ની અંદર, જે આપણે લખતા જ ઓલરેડી. તો કેવી રીતના લખતા? તો આપણે એમ કહેતા, હું અહીંયા બાજુમાં લખું છું. બરોબર છે? તમે જોઈજો. અને હું લખું તો કેવી રીતે થાય? તો આને આપણે કહેતા પ્રારંભિક સ્થાન. શું કહેતા? પ્રારંભિક સ્થાન. તો પ્રારંભિક સ્થાન આપણે જ્યારે કહેતા, ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે, તો પ્રારંભિક સ્થાન. તો પ્રારંભિક સ્થાનને તમને યાદ છે શેના વડે દર્શાવતા? x1. x1 બરાબર કેટલા કહેશું? 1. અંતિમ સ્થાન કહું તો અંતિમ સ્થાન શેના વડે દર્શાવતા? x2. x2 બરાબર કેટલા કહેતા? 4. ના ખબર પડી? એવી રીતે જો અહીંયા હોત, 2D ની અંદર હોત, તો કહાની કેવી હોત? આ ટાઈપની ન હોત. કેવી હોત? એકદમ વ્યવસ્થિત ધ્યાન દેજો. 1D ની જેમ જ ચાલશે, બીજું કઈ ફરક છે? તો અહીંયા તમારી પાસે આ રીતની કાર્ટેશિયન સિસ્ટમ હોત. અરે હા કે ને? આ હોત x અને આ કોણ હોત? y. માન લે કે તમારી જે બી ભાઈબંધ છે એ સપોઝ માન લે અહીંયા છે, અને આના યામ છે સપોઝ માન લે 1,3. શું આપેલ છે? 1, આનો મતલબ આનો એક સ્થાન સદિશ બનશે. શું બનશે? સ્થાન. અત્યારે આપણે દર્શાવવાના નથી કારણ કે જગ્યા ઓછી છે, ખાલી હું એમ લખું છું 1,3. અહીંયા અત્યારે છે. આ ગતિ કરતો સપોઝ માન લે અહીંયા પહોંચી ગયો, અને અહીંયા એના યામ છે સપોઝ માન લે 5,7. કેટલા છે? 5,7. તો આને કહેવાય પ્રારંભિક સ્થાન સદિશ અને આને કહેવાય અંતિમ સ્થાન છે. તમારી ઈચ્છા હોય તો તમે આને એરો વડે દર્શાવ્યું. સદિશ એટલે આપણે આમ દર્શાવતા. હા કે ને? જો તમે આના ઘટક પાડશો, શું પાડશો? ઘટક. તો એનો x ઘટક કેટલો પડશે? 1. એનો y ઘટક કેટલો પડશે? 3. તમે x ઘટક y ઘટકને કોમામાં લખી શકો, મતલબ કોઓર્ડિનેટ સિસ્ટમમાં લખી શકો. યામાક્ષો કહેવાય. શું કહેવાય? યામાક્ષ. શું લખીએ કે આપણે 1,3. એને તમારે સદિશ સ્વરૂપે, સમીકરણ સ્વરૂપે લખવું હોય સમીકરણ સ્વરૂપે લખી શકો. એકદમ વ્યવસ્થિત ધ્યાન દેજો. બીજું આટલું બી ધ્યાન બીજે કશે હોવું જોઈએ નહીં. અને તમારે સમીકરણ સ્વરૂપે લખવું, સમીકરણ સ્વરૂપે શું લખશો? i કેપ 1 i કેપ લખો કે ખાલી i કેપ લખો, બેનો મિનિંગ સેમ છે. તો આનો r સદિશ, આનું જો લખવું હોય તો આમ લખીએ કે ધ્યાનથી જોજો, પ્રારંભિક સ્થાન સદિશ. પ્રારંભિક સ્થાન સદિશ. તો હું લખું એને r1 સદિશ કહેશું. શું કહેશું? r1 સદિશ બરાબર આમ લખ્યું 1,3. આવું ના લખો એનું લખી શકું i કેપ પ્લસ 3j કેપ.
ના ખબર પડી. અંતિમ સ્થાન સદિશ કહું તો શું લખાશે? અંતિમ સ્થાન સદિશ બરાબર શું લખાશે? R2 સદિશ બરાબર શું છે? 5,7. શું લખાય? 5i કેપ પ્લસ 7j કેપ. સમજાય છે બધાને? તમે ખાલી કમ્પેર કરતા થાવ. જ્યારે તમારી પાસે 1D હતી તો કેટલા ડાયમેન્શન હતા? 1. કેટલી કિંમતો હતી? 1. ફેરફાર કેટલામાં થતો હતો? 1 માં. હવે 2D છે તો કેટલામાં ફેરફાર થશે? 2 માં. એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. હજી હાલની તારીખે હું તમને આને 2D છે ને એને આપણે 1D ની રીતે ટ્રીટ કરી શકીએ. કેના રીતે? 1D. કઈ રીતે? આ 1D છે. મને કહેતો અહીંયા પેલા પદાર્થ ક્યાં હતો? આપણી એક જ અક્ષ એટલે કાં તો x હશે, કાં તો y હશે, કાં તો z. નોર્મલી આપણે એને x તરીકે ટ્રીટ કરીએ એટલે આપણે x બરાબર લખ્યું. કોના બરાબર લખ્યું? x. હું તમને એમ કહું કે ચલો આમાં x માં ક્યાં છે પદાર્થ? અત્યારે શરૂઆતમાં ક્યાં છે? 1. પછી ક્યાં ગયો? 4. ના ખબર પડી. એમાં પણ એવા 1 ડાયમેન્શન કેટલી વખત છે? 2 વખત. x માં પદાર્થ પેલા ક્યાં હતો? ક્યાં ગયો? y માં ક્યાં હતો? ક્યાં ગયો? ના ખબર પડી. આ જ વસ્તુના ઉપરથી આપણે એવું શીખાતા, જ્યારે યાદ કરો જો ચેપ્ટર શરૂ કર્યું ત્યારે, કે પદાર્થના સ્થાનમાં જો ફેરફાર થાય, શું થાય? ફેરફાર. તો પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. અહીંયા પણ પદાર્થ ગતિ કરે છે ને અહીંયા પણ પદાર્થ ગતિ કરે. સ્થાનમાં થતા ફેરફારને આપણે કહેતા સ્થાનાંતર. શું કહેતા? સ્થાનાંતર. યાદ છે બધાને? સ્થાનમાં થતા ફેરફારને શું કહેતા? સ્થાનાંતર. તો અહીંયા સ્થાનમાં થતો ફેરફાર છે. ધ્યાનથી જોજો, એકદમ એટલે એકદમ વ્યવસ્થિત રીતે. તો એ સ્થાનાંતર આપણે છે મેળવી લઈએ એટલે આપણને થોડીક વધારે ખબર પડે. તો હું તમને દર્શાવું છું કે ચલો સ્થાનાંતર આપણે દર્શાવવું છે તો શું આવશે? અહીંયા જો 1D ના કેસમાં હું તમને કહું તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. એને તમે યાદ હોય તો ડેલ્ટા x વડે દર્શાવતો. ડેલ્ટા એટલે ફિઝિક્સની અંદર ફેરફાર, અને ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભ. અંતિમ એટલે x2, x1 એટલે પ્રારંભ. ના ખબર પડી? જો તો ચલો x2 - x1. x2 કેટલા તમારા? 4. તો અહીંયા લખશું 4 - 1 તો કેટલું આવશે? 3. આ એક જ ડાયમેન્શન ની અંદર ફેરફાર થયો. સ્થાનમાં થયેલો ફેરફાર. હતો ક્યાં ભાઈબંધ? હતો ક્યાં? 1. ગયો ક્યાં? 4. કેટલાનો ફેરફાર થયો? 3. એને કહેવાય સ્થાનાંતર. તમે પહેલી વખત શીખા ને બીજી વખત શીખો એમાં જમીન આસમાનનો ફરક લાગશે. તમને ખબર પડે છે? તમને લિટરલી સ્થાનાંતર શું છે, આ શું છે, બધાની ફિલિંગ આવશે. મેં તમને પહેલા કીધું આ 2 ચેપ્ટર તમારા એટલા સ્ટ્રોંગ બનાવો તમારો આખો 11th 12thમાં ક્યાંય તમને તકલીફ પડશે નહીં. ચલો ત્યાર પછી હું તમને એમ કહું આ ભાગની અંદર આવી તો તમારી પાસે પ્રારંભિક સ્થાન સદિશ અને અંતિમ સ્થાન સદિશ બંને છે. બોલો આ કે ના? તો પ્રારંભિક અને અંતિમ સ્થાન સદિશ બંને છે તો બંનેને આપણે દર્શાવી દઈએ. ધ્યાનથી જોજો વ્યવસ્થિત. દેખાય છે R1 અને R2? અથવા અહીંયા દેખાશે 1,3 અને 5,7. હું તમને એમ કહું અહીંયા સ્થાનાંતર કેટલું હશે? તો સ્થાનાંતર. પણ હવે સ્થાનાંતર નહીં લખ્યું. શું લખશું? સ્થાનાંતર સદિશ. એને ડેલ્ટા x કહેતા. આને શું કહેશું? ડેલ્ટા r. પણ કેવા? સદિશ. ડેલ્ટા r સદિશ બરાબર શું થશે? R2 સદિશ માઇનસ R1 સદિશ. તમારી ઇઝીનેસ માટે પહેલી વખત હું R2 અને R1 ની કિંમતો લખું છું. R2 કેટલા તમારી પાસે? 1,3 કે 5,7? 5,7 માઇનસ 1,3. તમને કોમામાં લખે કે સમીકરણમાં લખે કોઈ ફરક પડવો જોઈએ નહીં. મેં કોમામાં લખ્યો છું. x with x, y with y, z with z મેં પહેલા શીખવાડેલું છે. બોલો હા કે ના? તો અહીંયા 5 - 1 કેટલો આવશે? 4. 7 - 3 કેટલા આવશે? 4. એનો મતલબ x માં પણ કેટલું ચાલ્યા? 4. y માં પણ કેટલું ચાલ્યા? 4. ના ખબર પડી? તો થઈ ગયું સ્થાનાંતર. આની જગ્યાએ મેં તમને કીધું મારે x માં સ્થાનાંતર જોઈએ તો હું અહીંયા શું લખત? ડેલ્ટા x. ભલે 2D છે. કે છે? ભલે આ કોણ છે? 2D. તમને હું 1D માં પણ સવાલ આમાંથી પૂછી શકું. 1D પ્રમાણે પૂછું હું તમને એમ કહું મને x માં સ્થાનાંતર જોઈએ તો શું લખશો તમે? ડેલ્ટા x. ડેલ્ટા x બરાબર શું લખશો? x2 માઇનસ x1. તો x2 માઇનસ x1 એટલે શું કરશો? 5 - 1. ના ખબર પડી? હું તમને પૂછું y માં સ્થાનાંતર તો ખાલી y લખત. તમને એમ કીધું કે ટોટલ સ્થાનાંતર કુલ તો 2 લખ્યા. અરે હા કે ના? અચ્છા અહીં જે જવાબ મળ્યો છે સદિશ છે કે મૂલ્ય છે? સદિશ છે. કોણ છે? સદિશ. આ સદિશ સમજો કોણ છે? 4,4. સમીકરણ સ્વરૂપે લખો તો શું લખાય? 4i કેપ પ્લસ 4j કેપ. તમને એમ કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું? તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. તો અહીં હું લખું કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય એટલે ડેલ્ટા r સદિશનું મૂલ્ય ઇક્વલ્સ ટુ શું થશે? અંડર રૂટ ઓફ કેટલું આવશે? 4 નો વર્ગ 16 પ્લસ 16. જો કે તમને ડાયરેક્ટ ખબર છે 4 4 તો કેટલું આવશે? 4√2.
શીખવાડ્યું છે આવું? x તો શું આવે? x √2. 10 તો શું આવશે? 10 √2. અહીંયા આવશે, ખરેખર આવશે 16 32 એટલે લખી ગયું 16 ગુણ્યા 2, 16 નું વર્ગમૂળ 4 અને 2 નું આવશે √2. તો તમને એમ કે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? તો શું આવશે? 4 √2. ના ખબર પડી? તમને કોઈ પણ બે કોઓર્ડિનેટ આપે, તમારે કોઈ આમાં ટેન્શન લેવા જેવું છે નહીં. માન લે કે આપણે એકાદી પ્રેક્ટિસ કરીએ. માન લે તમને એમ કીધું છે કે ભાઈ કોઈ પદાર્થનો પ્રારંભિક સ્થાન સદિશ આપેલો છે r1 સદિશ બરાબર, આ વખતે i કેપ j કેપ k કેપ માં લખું છું. માન લે આપેલું છે 5i કેપ પ્લસ 4j કેપ માઇનસ k કેપ, અને r2 સદિશ બરાબર સપોઝ માન લે આપેલું છે 3i કેપ માઇનસ 2j કેપ અને પ્લસ 4k કેપ આવું આપેલ છે. અરે હા કે ને? તમને એમ કે ચલો x માં સ્થાનાંતર કેટલું થયું જોતો, મને ખાલી x માં સ્થાનાંતર કહેતો. તો x માં તમારે કેવું પડે, ભાઈ ક્યાં હતા? 5 ગયા ક્યાં? તો પ્લસ માં ચાલ્યા કે માઇનસ માં ચાલ્યા? માઇનસ. હવે ફીલ આવી જોઈએ. પહેલી વખત ખાલી શીખાતા, હવે તમને રિયલ માં ખબર પડી જોઈએ હું શું પૂછું છું. અરે આ કે ને, x માં ક્યાં હતા? 5. શરૂઆતમાં ક્યાં હતા? 5. ગયા ક્યાં? હવે તું 5 ઉપર ઉભો હોય, તું 6 માં જતો તો પોઝિટિવ ચાલ્યો કહેવાય. અરે હા કે ને? પણ તું 5 ઉપર ઉભો છો તું 4 માં જતો નેગેટિવ. તો અહીંયા 5 ઉપર હતા ને આપણે ક્યાં ગયા? 3. તો કેવું ચાલ્યા? -2. તો સ્થાનાંતર એ આવશે. ના ખબર પડી? હું કામ એ સ્થાનાંતર? તમે અત્યાર સુધી ખાલી સૂત્ર શીખાવ, સ્થાનાંતર એટલે સ્થાનમાં તો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભ, એવું શું કામ? એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી ફિઝિક્સ કોઈ ફેવરેટ બનશે નહીં. આ 4 છે ને, એ કોણ છે? -2. હું ક્યાં હતો અત્યારે? 4. જવાનું ક્યાં છે? -2. ધનમાં 40 કે માઇનસમાં? ઋણમાં 40. તો સ્થાનાંતર આવવાનું છે કેવું? ઋણ. ના ખબર પડી? તમને કોઈ પૂછે કે હું ધન દિશામાં ગતિ કરું છું ઋણ દિશામાં? ઋણ. કારણ કે મારા યામ શું થતા જાય છે? ઘટતા જાય. 4 માંથી ક્યાં જાય? 3. 3 માંથી 2, 2 માંથી 1, એમ કરતા કરતા 0 પર પહોંચે છે. એટલે મેં કેટલું ચાલ્યું હશું? 4 કે -4? હજુ તો 0 પર પહોંચ્યો. હજુ ક્યાં જવાનું છે મારે? -1 -2. કેટલું ચાલ્યો? 6 કે -6? -6. ના ખબર પડી? હવે એ જ વસ્તુ તમારા જવાબ આવશે મને તમે જ્યારે જોશો ત્યારે. ચાલ ઝેડ બી એક વખત જોઈ લે. ઝેડમાં ક્યાં હતો? -1. તો 0 હતો કે -1? -1 થી ક્યાં આવ્યો પહેલા? 0. 0 થી ક્યાં આવ્યો? 1 2 3 4. પ્લસ ચાલ્યો માઇનસ ચાલ્યો? તો જવાબ કેવો આવશે? પ્લસ. તમને એમ પૂછે બધા ધન દિશામાં ગતિ કરે ઋણ દિશામાં? ના ખબર પડી? આ તો અન્ડરસ્ટેન્ડિંગ. હવે એને તમે થિયરીમાં જો, તમને એમ કે સ્થાનાંતર સદિશ, તો સ્થાનાંતર સદિશ એટલે કોણ લખાય? ડેલ્ટા r સદ. સૂત્ર શું આવે તમારી પાસે? r2 સદિશ માઇનસ r1 સદ. સમીકરણ હોય તો સમીકરણ, બાકી તમે કોમા સ્વરૂપે બોલો તો શું બોલાય? 5,4, -1 3, -2, ના ખબર પડી? હવે સ્થાનાંતર ચલો r2 -r1 આપણે શીખાતા x with x, y with y, z with z. 3 - 5 -2 -4 -6. ના ખબર પડી? 4 -1 કેટલા આવશે તમારી પાસે? 5. ના ખબર પડી? આપણે ઓલામાં 6 કીધા હતા ને, ક્યાંક ઓલામાં 6 લઈ લીધા હતા. સારું ચલો જે હોય તો, પણ આ ખબર પડી? આ મેં કોમા સ્વરૂપે લખ્યું. મારે સદિશ સ્વરૂપે લખવું હોય તો 3 - 5 એટલે કેટલા આવશે? -2i કેપ -2 -4. ખબર પડે છે? આ -2 -4 -6j કેપ 4 -1 એટલે +5k કેપ. x માં બધા ધન દિશામાં ગતિ કરે છે? ઋણમાં ઋણ. y માં ધન કે ઋણ? ઋણ. z માં ધન કે ઋણ? ધન. તો આટલું ઈઝી હોય. બોલ હા કે ના? આને કહેવાય સ્થાનાંતર સદિશ. એક વસ્તુ હોય જવાબને ટાર્ગેટ કરવાની, એક વસ્તુ હોય સમજવું. જે દિવસે તમે સમજવા ઉપર ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યો ત્યાર પછી તમારે કન્સેપ્ટ ખાલી 5-6 હશે. દાખલાઓ તમે 500-600 કરશો તો કોઈ ફરક પડશે નહીં. પણ જો ખાલી દાખલા ઉપર કામ કરવાની શરૂઆત કરી તો મેળ આવશે નહીં. કન્સેપ્ટ તમારે એવો શીખવાનો છે કે તમને ફીલ થાય કાયદેસર, કે મેં તમે ખાલી સમીકરણ જોયું ને, આમ સમીકરણ ખાલી આ સમીકરણ જોયું ને તો તમને કેવી ફીલ થાય કે આ તમારી કાર્ટેશિયન સિસ્ટમ યાદ આવે છે? આ કોણ છે? ઉદ્ગમ બિંદુ. અહીંયા કોણ છે? x. આ કોણ છે? y. અને અહીંયા આમ દર્શાવવા પડશે. ચલો આ કોણ છે? આ કોણ છે? આ કોણ? y. આ કોણ છે? z. આ y છે, બરોબર? તો અહીંયા તમને મેં દર્શાવ્યું 5,4, -1. તો તમને ડાયરેક્ટલી દેખાઈ જાય કે 5,4, -1 મતલબ પદાર્થ ક્યાં હશે? x માં ક્યાં હશે? 5. જો ખાલી x માં હોત તો પદાર્થ અહીંયા હોત. બોલ હા કે ના? અહીંયા. ઓકે. y માં ક્યાં છે તમારી પાસે? 4. તો y માં 4 એટલે પદાર્થ અહીંયા નહીં હોય. હવે ઉપર બી કેટલો ગયો હશે? 4.
અરે હા કે ને, તો અહીંયા આવી ગયો. ખ્યાલ આવે છે દરેકને? હવે જો અહીંયા નહીં, ખાલી -1 છે. માઇનસ એટલે આગળ લઉં કે પાછળ લઉં? તો અહીંયા તમારી માટે આ પ્લસ છે અત્યારે, ખબર પડે છે? આ માઇનસ છે, તો અહીંયા -1 એટલે પદાર્થ અહીંયા હશે. આવું તમને ઇમેજિન થવાની શરૂઆત છે એ થઈ જાય. આને કહેવાય આ સ્થાનાંતર. સ્થાનાંતરમાં હાર્ડ દાખલા બી બને, સારા દાખલાઓ બી બને. કેવી રીતના બને આપણે જોઈએ. આ ચેપ્ટર પૂરતું આગળ 3 પેન રેડી જ રાખવાની, ગમે ત્યારે આપણે જરૂર પડશે. અલગ અલગ કલરની હોવી જોઈએ, કેપ કરેલીને આપવાની. ચલો જલ્દી લાવો ફટાકથી. 1 2 3 લાવો ને જલ્દી. અરે પણ તમે તો બહુ સ્લો લાવો ભાઈ. ચલો હા થઈ ગયા. 1 2 અને 3 થઈ ગઈ. નહીં આ ઓલી લાવો. આમ બસ સિમ્પલ વસ્તુ આપણને થોડી વધારે પસંદ ને. ચલો તો મિત્રો આવી ગઈ છે આપણી પાસે કાર્ટેઝિયન યામ પદ્ધતિ. શું છે? કાર્ટેઝિયન યામ પદ્ધતિ. હવે તમને આમ x y અને z આમ વ્યવસ્થિત દેખાશે. બોલ હા કે ને? આ કોણ છે આપણે? x. આ કોણ છે? આ કોણ છે? z. એક સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટને જ્યારે વેક્ટર સ્ટાર્ટ થાય, જ્યારે મોશન 2D ની અંદર આવે તો એને ક્લિયર છે મૂવમેન્ટ દેખાય. એને ક્લિયર મૂવમેન્ટ એટલે હું ખાલી x ની મૂવમેન્ટ તમને કહું, 5 થી ક્યાં ગયા? 3. તો એને ક્લિયર આવું ઇમેજિન તમારે કરવાનું છે. આ તમને હું દર્શાવું છું એટલા માટે તમે જ્યારે જો ત્યારે તમને ખબર પડે એ ક્યાં હશે? 5. એને ડાયરેક્ટ દેખાય છે 5 થી ક્યાં ગયા હશે? 3. એટલે આમ ગયો સર હા કે ને? આ 5 હતા તો 1 એટલે કેટલા થયા? 4. અને આ કેટલા આવી ગયા? 3. ના ખબર પડી? વાયમાં ખાલી જોશે એટલે એને દેખાશે 4 થી ક્યાં જાય છે? -2. એટલે ક્યાં હતા? 4 3 2 1 0 -1 તો અહીંયાથી ક્યાં ગયો પદાર્થ? આમ. ના ખબર પડી? ચલો તો નેગેટિવમાં જાય છે કે પોઝિટિવમાં જાય છે? z ની અંદર જો તો ક્યાં છે? -1. તો આ સાઈડ હશે. અરે હા કે ને? -1 થી ક્યાં આવશે? 0. 0 થી ક્યાં જવાનું છે? 4. 1 2 3 4. ના ખબર પડી? તો આ રીતના તમને છે એ ક્વેશ્ચન્સ ખબર હોવી જોઈએ. પ્લસ માઇનસ છે ખબર હોવી જોઈએ. ના ખબર પડી? હવે જોજો એકદમ વ્યવસ્થિત. બોલો ને કશું કામ છે? ચલો તો અહીં ધ્યાન આપો અને વ્યવસ્થિત રીતે જો. તો હવે મિત્રો તમારે આની પછી જે શીખવાનું છે, મતલબ આના સારા દાખલાઓ છે કેવી રીતના બનશે. આ તો મીડિયમ છે. સારા દાખલા બનાવવા માટે વસ્તુ એવી છે કે તમારે ડાયરેક્શન શીખવી પડશે. શું શીખવી પડશે? ડાયરેક્શન. તમે નાના હતા ત્યારે મેં તમને આટલી ડાયરેક્શન છે એ શીખવાડી હતી, તમને યાદ હશે. ઉપરને આપણે શું કહેતા? નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. આને કહેતા નોર્થ ઈસ્ટ, આને કહેતા નોર્થ વેસ્ટ, સાઉથ વેસ્ટ અને સાઉથ ઈસ્ટ. યાદ છે બધાને? તો તમને જ્યારે આટલું કહે તો આ પ્રમાણે તમારે યામાક્ષ છે વિચાર લેવાની. માની લો કે આવી રીતના દાખલો આવ્યો છે તો આ પ્રમાણે વિચારો. તો આને તમે કહેશો ઈસ્ટને શું તમે કહેશો? આઈ કેપ. અને નોર્થને શું કહેશો? જે કેપ. સાઉથને શું કહેશો? માઇનસ જે. અને વેસ્ટને શું કહેશો? માઇનસ આઈ કેપ. ના ખબર પડી? આ એક વસ્તુ. આને તમે સિમ્પલ સાદી રીતે સોલ્વ કરી શકો છો જેમ તમે કરતા. આવા દાખલા આપણે ગણ્યા છે મોશન 1D માં. બોલ હા કે ને? તકલીફ ક્યારે પડશે? જ્યારે અપવર્ડ ડાઉનવર્ડ બંને આવશે. કોણ આવશે? અપવર્ડ અને ડાઉન. અપવર્ડ ડાઉનવર્ડ આવશે. એટલે મેં તમને જે શીખવાડ્યું છે એ વસ્તુને પ્રેક્ટિસ કરી લો. ચલો મેં તમને એવું શીખવાડ્યું, તમે જ્યાં બેઠા હોય તમારું મોઢું જે સાઈડ છે, ફેસ જે સાઈડ છે, એ ડાયરેક્શનને કઈ ડાયરેક્શન કહેશો? નોર્થ. આને કહેવાય 3D ઇમેજિનેશન. કેવું ઇમેજિનેશન? 3D. તમને કહી દઉં 3D ની જરૂર ક્યારે પડશે તમારે? જ્યારે તમારી પાસે અપવર્ડ ડાઉનવર્ડનો દાખલો આવે. કોનો દાખલો આવે? અપવર્ડ ડાઉન. તમને યાદ હશે આપણે જ્યારે મોશન 1D શીખ્યા ત્યારે મેં તમને એક દાખલો કરાવ્યો હતો કે પદાર્થ અહીંયાથી પહેલા આમ જાય, પછી ત્યાંથી આમ જાય, પછી ત્યાંથી ક્યાં જાય? અપ. અને પછી આ ફાઇનલ લાવવાનું હતું. બોલ હા કે ને? અને તમે જોયું તો આપણે બહુ બધું ઇમેજિનેશન કરીને માંડ આન્સર સુધી પહોંચ્યા હતા. હા કે ને? તો બી અમુક લોકોના તોતા ઉડી ગયા હતા. ખબર છે ને બધાને? હવે એ જ વસ્તુ તમે સિમ્પ્લિસિટીથી સોલ્વ કરી શકો. કારણ કે હવે તમારી પાસે છે વેક્ટર. કોણ છે? વેક્ટર. તો વેક્ટર આવી ટફ સિચ્યુએશન એકદમ એટલે એકદમ ઇઝી લેવલે કરી દે. બોલ હા કે ને? માની લો કે તમને હું એમ કહું છું કે તમારી પાસે અત્યારે એક એવો દાખલો છે. ફોર એક્ઝામ્પલ તમને એમ કે 5 મીટર સપોઝ માની લો કે 5 મીટર ચાલ્યું નોર્થ. કેમાં ચાલ્યા? નોર્થ. પછી તમને એમ કે સપોઝ માની લો કે 10 મીટર ચાલ્યા છો સપોઝ વેસ્ટ. ક્યાં ચાલ્યા છો? વેસ્ટ. અને પછી તમને એમ કે સપોઝ માની લો 7 મીટર ચાલ્યા છો અપવર્ડ. ક્યાં ચાલ્યા છો? અપવર્ડ. હવે અપવર્ડ એટલે ઉર્ધ્વ દિશા. બરોબર? માની લો કે આ જ વસ્તુ તમારે એમનેમ કરવાનું થયું હોય તો તમારે કેવું કરવું પડે? પહેલા તમે 0 થી સ્ટાર્ટ કર્યું. પહેલા કેટલા ગયા? 5. પછી કેટલા ગયા? 10. પછી કેટલા ગયા? 7. આ તમારો ફાઇનલ સ્થાનાંતર સદિશ આવશે. બોલ હા કે ને? એટલે તમારે કરવું શું પડે? પહેલા આ અને આનો શું મેળવવો પડે? વિકર્ણ. અરે હા કે ને? પહેલા આનો અને આનો કર્ણ મેળવવો પડે. એ કર્ણ મેળવો પછી ઉપર કેટલા હતા? 7. આ બેનું ફાઇનલ મેળવશે, આન્સર આવશે. બોલ હા કે ને? આ જ વસ્તુ તમે આની અંદર કરશો તો બહુ ઇઝી થશે. કેવી રીતના ઇઝી થશે એની માટે સમજો. તમારી પાસે 6 ડાયરેક્શન છે. કેટલી છે? તું ધ્યાનથી જોતો. તારી સામે કોણ છે? નોર્થ. હા એમનો કહેતા જીવીએમ. બરોબર? તારી સામે કોણ છે? નોર્થ. બેક સાઈડ કોણ છે? સાઉથ. અપવર્ડ છે. અને નીચે કોણ છે? ડાઉન. કેટલી થઈ? 4. હજી આ સાઈડ કોણ છે? ઈસ્ટ. આ સાઈડ કોણ છે? વેસ્ટ.
ચાલો એક વખત હું જેમ કહેતો હતો એવી રીતે ડાયરેક્શન લેતી જવાનું છે. બરાબર. આ કોણ છે? નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. હા, ઓલો અમુક અમુક ને આમ કથક કરવાની ફિલિંગ આવી ગઈ છે ને. ચાલો આ કોણ છે? તબલો મારી નોર્થ. મારી નોર્થ થી તમારી નોર્થ છે નહીં. બરાબર. ચલો આ કોણ છે? સાઉથ. આ કોણ છે? આ કોણ છે? અને આ કોણ છે? હે ને મેં થોડુંક એમ જોયું કે ચલો તમને આવું બતાવે. બરાબર. ચલો આ કોણ છે? અપવર્ડ. અને આ કોણ છે? ડાઉન. ખ્યાલ આવી ગયો બધાને? હવે એને તમારે તમારી XYZ માં ફેરવવાની છે. કેમાં ફેરવવાની છે? XY. તો ધ્યાનથી જો. હવે અપ એ બધું થઈ ગઈ પ્રેક્ટિસ. હવે મને XY નહીં કહી દે. તમારે ખાલી બોલવાનું છે પ્લસ I માઇનસ I પ્લસ J માઇનસ J પ્લસ K માઇનસ K. ના ખબર પડી? ચલો તો સ્ટાર્ટ કરો. તો આ કોણ છે? 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 તમારે દર વખતે ભૂલ કરવાની એવું ફિક્સ છે. આ કોણ છે? માઇનસ. અને આ કોણ છે? પ્લસ. ના ખબર પડી? આ વસ્તુ તમે પ્લસ કરવી હોય તો પ્લસ કરી શકો, મને વાંધો નહીં. તમે જે રાખો ને ફિક્સ રાખજો. માની લો કે તમે જ્યારે બી અહીંયા બોર્ડમાં જોતા હશો તો આપણે બહાર આવે એ દિશાને કેવી ગણીએ છીએ? પ્લસ. અંદર આવે ને કેવી ગણીએ છીએ? માઇન. તો તમારે પછી એવું વિચારવું પડશે કે આ તમારી બહાર આવી તમારી માટે કોણ હતી? સાઉથ. અરે હા કે ને? જે રાખો એ એક સિસ્ટમ ફિક્સ રાખજો. બરોબર છે? ચલો હવે આને આપણે ગોઠવવાની શરૂઆત કરી. હું તમને એમ કહું હવે બે ભેગી બોલવાની છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? જ્યારે હું આમ કરું છું ત્યારે તમે એક બોલો છો અપવર્ડ. શું બોલો છો? અપવર્ડ. અપવર્ડને આપણે કહેશું ઉર્ધ્વ. શું કહેશું? ઉર્ધ્વ. તો આ કોણ થઈ ગઈ? ઉર્ધ્વ. ઉર્ધ્વની સાથે કોણ છે? જે કેપ. ના ખબર પડી? અહીંયા શું બોલો છો? અધો. અધોની સાથે કોણ છે? માઇનસ છે. આ કોણ બોલો છો? ઈસ્ટ. ઈસ્ટની સાથે કોણ છે? પ્લસ. અહીંયા કોણ છે? વેસ્ટ. વેસ્ટની સાથે કોણ છે? માઇનસ. ના ખબર પડી? અત્યારે ફિક્સ રાખો છો તમે. માની લો કે આને નોર્થ કહો છો. શું કહો છો? નોર્થ. તમે જેને ફેસ કરો છો. અરે હા કે ને? તો આને નોર્થ. તો નોર્થ શું થશે તમારી પાસે? માઇનસ કે. અને સાઉથ શું થશે તમારી પાસે? પ્લસ કે. તો આ બધી ડાયરેક્શન્સ તમને ખબર હોવી જોઈએ. તો એ ડાયરેક્શન્સનું આપણે ખાલી નાનું અમતું મસ્ત મજાનું લિસ્ટ છે બનાવી દઈએ. તો એક છે આપણી પાસે ઈસ્ટ. કોણ છે? ઈસ્ટ. ઈસ્ટને આપણે કહીએ છીએ આઈ કેપ. શું કહીએ છીએ? આઈ કેપ. એક કોણ છે? વેસ્ટ. વેસ્ટને શું કહીશું? માઇનસ આઈ કેપ. એક છે અપ. અપને શું કહીશું? જે કેપ. એક કોણ છે? ડાઉન. ડાઉનને શું કહીશું? માઇનસ જે કેપ. એક છે આપણી પાસે સાઉથ. સાઉથને શું કહીશું? સાઉથને શું કહીશું? કે કેપ. અને એક છે આપણી પાસે કોણ? નોર્થ. નોર્થને શું કહીશું? માઇનસ કે કેપ. રાત્રે 2 વાગે પૂછું તો પણ આ ડાયરેક્શન યાદ હોવી જોઈએ. આ ડાયરેક્શન્સની અંદર કેપેસિટી છે કે આવા કોઈ પણ દાખલા હશે ને એકદમ ઈઝી બનાવી દે. આ દાખલામાં તમે આવું બધું ઇમેજિન કરતા આમ કરતા આમ કરતા પછી એવું કરતા કે નહીં? એવું કંઈ કરવાનું. 5 મીટર નોર્થ. નોર્થ એટલે શું કહેશો તમે? માઇનસ કે. તો હું ડાયરેક્ટ લખીશ આની માટે. શું લખીશ ખબર? માઇનસ 5 કે કેપ. આ જેવું માઇનસ 5 કે કેપ લખ્યું એટલે તને તરત ખબર પડી જવી જોઈએ કે 5 ચાલવાનું છે. કેટલું ચાલવાનું છે? 5. કેમાં ચાલવાનું છે? માઇનસ કે. અચ્છા, માઇનસ કે એટલે કોણ? સાઉથ. અરે સાઉથ કે નોર્થ? નોર્થ. તો તમને તરત ખબર પડી જાય 5 મીટર કેમાં ચાલ્યા છું? નોર્થમાં. ના ખબર પડી? ચલો ત્યાર પછી તમને એમ કહે છે 10 મીટર વેસ્ટ. 10 મીટર વેસ્ટ એટલે કોણ? માઇનસ આઈ કેપ. અરે હા કે ને? તો અહીંયા ડાયરેક્ટ લખવાનું. શું લખવાનું છે? માઇનસ 10 આઈ કેપ. અને પછી 7 મીટર અપ. અપ એટલે કોણ? પ્લસ જે. એટલે કેટલા આવશે? પ્લસ 7 જે કેપ. તો તમને એમ પૂછે કે અત્યારે જે આપણો પદાર્થ છે એનો સ્થાનાંતર સદિશ કોણ છે? તો એનો સ્થાનાંતર સદિશ જો પેલા આઈ લખવાનો શોખ હોય તો તેનો સ્થાનાંતર સદિશ શું બનશે? બોલતો. આર સદિશ બરાબર માઇનસ 10 આઈ કેપ પ્લસ 7 જે કેપ માઇનસ 5 કે. આ થઈ ગયો સ્થાનાંતર સદિશ. શું થઈ ગયો? સ્થાનાંતર. હવે તમને એમ થાય નહીં સર અમારે તો મૂલ્ય મેળવવું. તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું હતું? ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. તો મને કોઈ કહેશે કે અહીંયા સ્થાનાંતર સદિશ છે કેટલો હશે? આર બરાબર તો કે 100 પ્લસ 49 પ્લસ 25. ના ખબર પડી? ખ્યાલ આવે છે હું શું કહું છું? આ જ આન્સર તમારો ઓલામાં આવતો તમે જ્યારે ગણતરી કરતા ત્યારે. તો એની કરતાં કેવું પડે? ઇઝી. તમને કોઈ બી દાખલો કે સપોઝ માની લો કે તમને એમ કીધું છે કે ભાઈ 3 મીટર છે ઈસ્ટ. કેમાં છે? ઈસ્ટ. પછી સપોઝ માની લો તમને એમ કે 2 મીટર છે અપ. ક્યાં છે? અપ. તમને એમ કે 5 મીટર છે નોર્થ. ક્યાં છે? નોર્થ. અને તમને એમ કે આ વસ્તુ તમારે ઇમેજિન કરવાનું થયું હોય તો તમારે પહેલા એક ઉદ્ગમ બિંદુ નક્કી કરવું પડે. હા કે ને? ત્યાંથી 3 મીટર ઈસ્ટ એટલે આમ જશે પદાર્થ. પછી ત્યાંથી ક્યાં જશે? 2 મીટર અપ એટલે આમ જશે. અત્યારે સ્થાનાંતર પૂછ્યું હોત તો આટલું થાત. ના ખબર પડી? તો એ તમારે મેળવવું પડે કર્ણ. અરે હા કે ને? પછી તમને એમ કે 5 મીટર નોર્થ. નોર્થ એટલે ક્યાં જશે? આમ. એટલે 5 મીટર અહીંયા. પછી આ તમારું ફાઇનલ બનશે. અરે હા કે ને? તો
તો એટલું દર વખતે ઇમેજિન, હજી તો આટલું ઇમેજિન થઈ જાય. હજુ આમ હું એક એડ કરી દઉં તો સપોઝ માની લે એમ કીધું કે ભાઈ 4 મીટર, કેટલા મીટર? 4 મીટર હવે વેસ્ટ જાય છે. ક્યાં જાય છે? વેસ્ટ. હવે તમને તકલીફ પડી જાય, ખ્યાલ આવે છે? એ તકલીફ ન પડે એટલે તમને ઓલી ડાયરેક્શન્સ ખબર હોવી જોઈએ. ડાયરેક્શન્સ ખબર હોવી જોઈએ, સમીકરણ બનાવતા આવડવું જોઈએ. તો અહીંયા મારી પાસે આર સદિશ અથવા સ્થાનાંતર સદિશનું સમીકરણ બનશે. 3 મીટર ઈસ્ટ તો શું લખીશ? 3i કેપ. 2 મીટર અપ તો શું લખીશ? +2j કેપ. 5 મીટર નોર્થ, નોર્થ એટલે પ્લસ કે માઇનસ? નોર્થ એટલે આમ એટલે અંદર, અંદર એટલે -5k કેપ. અને 4 મીટર વેસ્ટ, વેસ્ટ એટલે -4i. અચ્છા, સમીકરણ છે કાંઈ સાદુરૂપ આપવાનું છે? આપવાનું. અહીંયા બી આઈ કેપ છે ને અહીંયા બી. આવું કદાચ 10 વખત હજી ચાલ્યો તો હું 10 10 ને લખત. બોલ હા કે ને? પણ લાસ્ટમાં મારી પાસે વધત કોણ? 3. આઈ કેપ, જે કેપ, કે કેપ. ચલો અહીંયા સાદું રહો. 3i -4i કેટલા થશે? -i કેપ +2j કેપ -5k. સદિશ કે તો -1, 2, -5. ના ખબર પડી? જો આ ભાઈબંધ 0 0 0 થી શરૂઆત કરતો હોય તો એનું નવું આ બધું પૂરું થઈ જાય ત્યારે એના યામ શું આવશે? એના યામાક્ષર શું હશે? -1, 2, -5. તમને એમ પૂછે સ્થાનાંતર કેટલું કર્યું, મૂલ્ય કેટલું એનું? સ્થાનાંતરનું મૂલ્ય તો √1 + 4 + 25. ના ખબર પડી? 25 ને 4 29 ને 1 30 એટલે કેટલા આવશે? √30. આવડશે? ખબર પડે છે? તો આ થઈ ગયું સ્થાનાંતર. ઓકે, સ્થાનાંતર થયા પછી આપણે આગળ વધીએ. તો અત્યાર સુધી હું શીખા તમને એક તો ફિલિંગ આવી ગઈ જોયું છે. જેવું મોશન 1D હતું એવું શું છે મોશન 2D. 1Dમાં એવું હતું કે એકને લઈને ચાલવાનું હતું, હા કે ને? આમાં ક્યારેક 2 હશે ને ક્યારેક કોણ હશે? 3. બીજો કોઈ ફરક પડતો નથી. ના ખબર પડી? અત્યાર સુધી જે શીખાય ને જનરલાઇઝ કરીએ તો હું તમને એમ કહું, જનરલાઇઝ કરીએ તો સ્થાન સદિશનું સમીકરણ તમારી પાસે કેવું હોય? તો સ્થાન સદિશનું સમીકરણ હોય નોર્મલી આર સદિશ. કોણ હોય? આર સદિશ. એના બરાબર લખેલું હોય નોર્મલી x, y, z. કોઈને કોમા ના લખવું હોય તો એ સમીકરણ લખે x i કેપ +y j કેપ +z k કેપ. ના ખબર પડી? ચલો ત્યાર પછી હું તમને એમ કહું, માની લે તમને 2 સદિશ આપ્યા હોય આવી રીતે, r1 સદિશ અને બીજું શું આપ્યું હોય? r2 સદિશ. એકને શું કહેવાય? પ્રારંભિક, બીજાને શું કહેવાય? અંતિમ. આના યામ માની લે તને આપેલા છે x1, y1, z1, આના સમીકરણ આનું યામાક્ષ સપોઝ આપેલા છે x2, y2, z. અને તમને એમ કહે કે સ્થાનાંતર સદિશ મેળવો. શું મેળવો? સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક, r2 સદિશ માઇનસ r1 સદિશ. ના ખબર પડી? ચલો દર્શાવી દો તો શું આવશે? x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1. સમજાય છે દરેકને? ચલો આને આ સમીકરણ સ્વરૂપે લખવું હોય તો x2 x1 i કેપ, y2 y1 j કેપ અને z2 z1. આટલું મેં તમને શીખવાડ્યું. આવડે છે બધાને? આ સિવાય મેં તમને 6 ડાયરેક્શન શીખવાડી. 6 ને 6 ના i કેપ, j કેપ, k કેપ, પ્લસ માઇનસ બધું જ ખબર હોવી જોઈએ. સમજાઈ ગયું બધાને? ચલો થોડીક હજી ઓર પીએચડી કરીએ મસ્ત મજાની રીતે. મોશન 1D ની અંદર, કોની અંદર? 1D. 1D ની અંદર તમે એવું કહેતા કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. 2D ની અંદર શું લખશો? તો કે 2D ની અંદર બીજું કાંઈ ન હોય, વેગનું થઈ જાય વેગ સદિશ. શું થઈ જાય? વેગ સદિશ. અહીંયા ખરેખર સ્થાનાંતર એટલે તમારા પાસે ખરેખર સૂત્ર હતું ΔX ના છેદમાં ΔT. ના ખબર પડી? અહીંયા કોણ હશે? ડેલ્ટા આર સદિશ ના છેદમાં ΔT. આવડશે બધાને? ખરેખર હતું તમારો આ સરેરાશ વેગ. કોણ હતો? સરેરાશ વેગ. તો આ થઈ ગયો આપણો સરેરાશ વેગ. કોણ થઈ ગયો? સરેરાશ વેગ. જે સૂત્ર જે વસ્તુ સરેરાશમાં ત્યાં શીખાતા એ જ વસ્તુ સરેરાશમાં અહીંયા અપ્લાય કરવાની. કોઈ ફરક પડતો ત્યાં 1 માં ગણતા, અહીંયા કેટલીમાં ગણવાનું? 3 માં, 2 માં, જેમાં આપ્યું એમાં. ખ્યાલ આવે છે? અરે હા કે ના? ચલો આ થઈ ગયું એવરેજ વી. તમને એમ કહો તત્કાલીન વેગ. તત્કાલીન વેગનું સૂત્ર હતું તમારી પાસે dx ના છેદમાં dt. અહીંયા શું આવશે? મને કોઈ કહેશે શું આવશે? v સદિશ બરાબર dr સદિશ ના છેદમાં dt. ના ખબર પડી? પાક્કું ખબર પડી ગઈ? તો બસ આવું હોય વેગનું. એક ઉદાહરણ લઈ લે એટલે તમને થોડીક મજા આવે. સપોઝ હું તમને એમ કહું તમારી પાસે આવું હતું x બરાબર માન લે 2 નહીં, ચલો આપણે બીજું કંઈક રાખીએ. ચલો માન લે કે તમને એમ કીધું છે x બરાબર 5 બી નહીં, ચલો માન લે એમ કીધું છે 3t² - 2t + 1. અરે હા કે ને? તમને એમ કે વેગનું સમીકરણ મેળવો અને
વેગનું સમીકરણ એટલે એને કહેવાય v ઓફ t. શું કહેવાય? v ઓફ t. અને એમ કહે કે ભાઈ t બરાબર 5 સેકન્ડે, કેટલી સેકન્ડે? 5 છે. વેગ છે કેટલો હશે? આવું કરતા કે ના કરતા? આવડે કે ના આવડે? ઓ ચલો કરો તો વેગનું સમીકરણ શું આવશે? 3 2 60 - 2 1 નું શું થઈ જશે? અરે બસ પણ પહેલા પૂરું થવા. અરે હા પણ હવે આવું હતું. બોલ હા કે ને? હવે તમને એમ કે 5 સેકન્ડે, તો 5 સેકન્ડે v બરાબર 5 6 30 - 2 કેટલા આવશે? 28. યુનિટ લખવાના હોય મીટર પર સેકન્ડ. આ ખબર છે બધાને? આવડે છે બધાને? સાચું બોલો છો? ચલો તો જો ધ્યાન દે. હવે મોશન 2D હોય. શું હોય? મોશન 2D. એમાં તમને આવું જ સમીકરણ આપે, પણ એમાં કોના બરાબર આપે? r સદિશ બરાબર. એમાં એમ કે સપોઝ માની લો 3t² i કેપ પ્લસ સપોઝ માની લો કે જે આપ્યું તો એ જ લખું છું બરાબર, -2t j કેપ. જરૂરી નથી કે આવી જ રીતે આપે. ખ્યાલ આવે છે? પ્લસ આપે, બીજું કાંઈ આપે, ના આપે. અને પ્લસ સપોઝ માની લે કે કેપ આવું આપ્યું છે. અરે હા કે ને? અચ્છા મને જો મેં તમને શું કીધું, દાખલા તમે ગણતા હતા અત્યાર સુધી. હવે તમારે લેવાની છે ફિલિંગ, કે તમને ખબર પડવી જોઈએ કે ખરેખર પદાર્થમાં શું દર્શાવે. મને આ ત્રણે વસ્તુને જોઈને મને ખાલી એટલું કે પદાર્થ ખાલી એક્સમાં છે, ખાલી વાયમાં છે, ખાલી ઝેડમાં છે, ત્રણેયમાં છે? ત્રણેયમાં છે. અચ્છા મને જોઈને એવું કે ખાલી એકવાર સમજજે, એમને જવાબ દેવાનું ઉતાવળ નહીં, ખાલી સમજજે. સમીકરણને જો, હું પૂછું છું એને સાંભળ. સમીકરણને જોઈને મને કે પદાર્થ જે છે એ એક્સમાં મૂવ કરે છે, મતલબ એક્સમાં ગતિ કરે છે, વાયમાં ગતિ કરે છે, ઝેડમાં ગતિ કરે છે, બધામાં કરે છે? બધામાં કરે છે. ધ્યાનથી જો, એકમાં નથી કરતો. કેમાં નથી કરતો? ઝેડમાં એની પાસે કોઈ ગતિ થતી નથી. માની લે તને થોડી વાર માટે હું કહી દઉં આ 7 k કેપ છે. કેટલા છે? 7. થોડી વાર માટે આપણે ચેન્જ કરી રકમ. ઓકે, તો અહીંયા જો, અહીંયા ટી છે. કોણ છે? ટી એટલે વેરિયેબલ. કોણ છે? ચલ છે. કોણ છે? ચલ. તું જ્યારે ટી બરાબર 0 મૂકીશ, શું મૂકીશ? 0. તો જેવો અહીં 0 મૂકીશ એટલે r એક્સમાં કેવું થઈ જશે? 0. વાયમાં કેવું થઈ જશે? 0. અહીંયા તમારી પાસે k માં 0 મૂકવા કાંઈ છે? તો એ 0 સેકન્ડે પણ પદાર્થ ઝેડમાં ક્યાં હતો? 7. ક્યાં હતો? 7. 5 સેકન્ડ હું કહું તો 5 સેકન્ડ આમાં મૂકીશ એટલે બદલાશે, આમાં મૂકીશ એટલે બદલાશે, પણ આમાં બદલાશે નહીં. મતલબ શું થયું? ઝેડમાં તમે કલાક પછી જોશો તો પણ પદાર્થ ક્યાં હશે? 7. 0 સેકન્ડે જોશો તો પણ ક્યાં હશે? 7. 2 દિવસ પછી જોશો તો પણ 7. 2 વર્ષ પછી જોશો તો પણ 7. તમારા મેરેજ થઈ જાય તો પણ 7. આવતા જન્મમાં મળશો તો પણ ક્યાં હશે? 7. એ 7 બદલાશે, કારણ કે એની પાસે કોઈ વેરિયેબલ નથી. ના ખબર પડી? હું તમને એમ કહું પદાર્થ એક્સમાં ગતિ કરે છે? નથી કરતો ગતિ. કેમ ખબર પડે? ચાલ, ટીમાં અહીં ટી બરાબર મૂક 0 તો ક્યાં છે? 0. 1 મૂક તો 3. તો 0 સેકન્ડે ક્યાં હતો? 0. 1 સેકન્ડે ક્યાં જતો રહ્યો? 3. ગતિ કરે છે? સમજો છો તમે? અત્યાર સુધી તમે ખાલી દાખલો ગણતા. હવે તમે સમજો છો કે ગતિ થાય છે તો શું કામ થાય છે, નથી થતી તો શું કામ નથી થતી. ચલો, વાયમાં ગતિ થાય છે? અચ્છા, ઝેડમાં ગતિ થાય છે? કારણ કે ઝેડમાં 0 સેકન્ડે ક્યાં હતો? 7. 10 સેકન્ડે પણ ક્યાં હતો? 7. 1 દિવસ પછી પણ ક્યાં હતો? 7. તો પદાર્થ પોતાનું સ્થાન ફેરવતો નથી. અને આપણે એવું શીખ્યા જ્યારે સ્થાનમાં ફેરફાર થાય ત્યારે ગતિ થાય કેવાય. તો કેમાં ગતિ નથી થતી? જેમાં ગતિ ન થતી એમાં વેગ કેટલો હોય? 0. ગતિ ના થઈ એવું ક્યારે કહેવાય? જ્યારે વેગ કેટલો હોય? 0. જેમ અહીંયા વિકલન કરતા એમ અહીંયા કરું તો v બરાબર શું હોય તમારી પાસે? dr/dt. સદિશ લખવું હોય તો સદિશ. બોલ હા કે ના? ચલો કરો વિકલન. 3 2 6 તો 6t i કેપ -2 j કેપ. આ શું થઈ જશે? 0. મતલબ તને સમીકરણ જોતા શું લાગે છે? પદાર્થ પાસે એક્સમાં વેગ છે કે નહીં? એક્સમાં વેગ છે કે નહીં? છે, કારણ કે આઈ કેપમાં કંઈક છે. બોલ હા કે ના? પદાર્થ પાસે વાયમાં વેગ છે કે નહીં? મને આજ વાંધો હતો. વાયમાં વેગ છે પણ અચળ છે. કેવો છે? તમે એવું ના કહી શકો કે વેગ જ નથી. એની પાસે વેગ છે 2 મીટર પર સેકન્ડ. અરે હા કે ના? પણ એ 2 મીટર પર સેકન્ડ બદલાવાનો છે એટલે અચળ વેગ કહેવાય. કેવો વેગ કહેવાય? અચળ. અહીંયા 60 વેગ છે કે નહીં? છે. અચળ છે? 0 સેકન્ડે કેટલો વેગ છે? 1 સેકન્ડે કેટલો વેગ છે? 2 સેકન્ડે કેટલો છે? ના ખબર પડી? મને એમ કે વેગ અચળ છે કે બદલાય છે? અને વેગ બદલાય તો એની પાસે શું હોય? પ્રવેગ. મતલબ હું તને પૂછું એક્સમાં પ્રવેગ છે? છે. ચલો, વાયમાં વેગ છે કે નહીં? પ્રશ્ન સમજો. વાયમાં વેગ છે કે નહીં? છે. અચળ છે કે બદલાય છે? અચળ છે. અચળ છે મતલબ વેગ બદલાતો. વેગ બદલાતો મતલબ એની પાસે પ્રવેગ હશે ના. અચ્છા, ઝેડમાં વેગ છે કે નહીં?
જો ઝેડમાં વેગ છે, ઝેડમાં વેગ નથી એટલે પદાર્થ ઝેડમાં કેવો હોવો જોઈએ? સ્થિર, જે આપણે પહેલા પણ સાબિત કરી ચૂક્યા હતા. બોલ હા કે ના? ના ખબર પડી? હજી ખરેખર મેં તમને પ્રવેગનું સમીકરણ લખાવ્યું પણ માન લે કદાચ મેં તને પ્રવેગ એ પૂછી લીધું, આનું શું કરીશ? વિકલન કરતો વિકલન 60 નું કેટલું થશે? 6, અને આ બધા શું થઈ જશે? 0. પણ આઈ કેપ તો લખવાના ને. બોલ હા કે ના? તો પદાર્થ પાસે પ્રવેગ છે, ઓલ ઓવર પ્રવેગ છે કે નહીં? પદાર્થ પાસે છે. હવે હું પર્ટિક્યુલર પૂછું, એક્સ માં પ્રવેગ છે? એક્સ માં પ્રવેગ છે? તમે હજી ના ને આ છે ને તમે કેટલા ઉતાવળા છો ને મિત્રો. શીખવું અલગ વાત છે, ઉતાવળ અલગ વાત છે. તમે ફટાફટ બસ મજા આવે આ બોલવાનું અંદર આ બોલ દે ના એમ કોઈને આને ના બોલવાની હોય નહીં. વિચારવાનું હોય, સમજવાનું હોય, હા પાડવા જેવી છે ના પાડવા જેવી છે નક્કી કરીને પછી બોલવાનું. આ તો જે મજા આવે બસ ડાયરેક્ટ દરદેરાને બોલ દીધું. મને કહો પેલા કે પદાર્થ પાસે ઓલ ઓવર પ્રવેગ છે કે નહીં? છે કે નહીં? છે. હવે મને એમ કહો કે પદાર્થ પાસે એક્સ માં પ્રવેગ છે? છે. કેટલો પ્રવેગ છે? 6. હવે મને એમ કહો એ જે એક્સ માં પ્રવેગ છે એ બદલાય છે કે અચળ છે? તો આ થઈ ગઈ અચળ પ્રવેગી ગતિ. કેવી થઈ ગઈ? અચળ પ્રવેગ. મતલબ કે ખાલી એક્સ માં જ પ્રવેગ છે ને એ પણ બદલાવાનો છે નહીં. વાય માં પ્રવેગ છે? વાયમાં પ્રવેગ નથી એટલે વાયમાં અચળ વેગી હશે. કેવો હશે? અચળ. અને કાં સ્થિર હશે. કેવો હશે? સ્થિર. ઝેડમાં પણ નથી એટલે ઝેડમાં કાંઈ અચળ વેગી હશે ને કાં સ્થિર હશે. સ્થિર છે કે નહીં કોણ નક્કી કરશે? તમારી પાસે વેગ. તો વેગમાં આપણે જોયું તો જો વેગમાં ઝેડ નથી એટલે ઝેડમાં એની પાસે કોઈ વેગ છે નહીં એટલે ઝેડમાં કેવો હતો? સ્થિર. આ બધી કહાની તમને સમીકરણ આવે ને એટલે તરત તમને આમ ખબર પડી જાય. હું તમને એમ કહું પ્રવેગનું સમીકરણ છે 2i કેપ પ્લસ 3j કેપ. બોલતો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે કે બદલાય છે? અચળ. 2i કેપમાં એક્સમાં પણ 2 નો 2 જ રહેવાનો. ટી આવ્યો ક્યાંય નહીં. વાયમાં પણ 2 નો 2 જ. સમજાય? જ્યારે ચલ આવે, કોણ આવે? ચલ. તો પદાર્થ પોતાની વેલ્યુ છે તો એ વસ્તુ બદલાય, નહીતર બદલાય નહીં. એટલે આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે તમને આમાં એમ કહે ચલો વેગ સદિશ બરાબર ધ્યાનથી જોજો. અહીંયા તમને શું કીધું હતું? વેગનું સમીકરણ મેળવો. મેળવું? અહીંયા તમને કીધું વેગનું સમીકરણ મેળવો. મેળવું? એ સમીકરણ આ સમીકરણ સેમ છે? અલગ અલગ છે? અલગ અલગ. આ સમીકરણ તમને દર્શાવે છે કે ભાઈબંધ એક્સમાં શું કરે છે, ભાઈબંધ વાયમાં શું કરે છે. અહીંયા એવું તમને કાંઈ ખબર પડશે નહીં. આઈ કેપ જે કેપ થી. બોલ હા કે ના? હવે તમને એમ કહે કે ચલો કેટલી સેકન્ડે વેગ કીધો તો તમને? 5. આમાં એમ કીધું 5 સેકન્ડે વેગ મેળવો તો v બરાબર કેટલા આવશે? 30. જોજે ધ્યાનથી અહીંયા 30 પણ કોણ? આઈ કેપ. અહીંયા કોણ આવશે? -2 જે કેપ. અચ્છા ઓલા પણ 28 થતા અહીંયા થઈ જશે કારણ કે એક આઈ કેપમાં છે ને બીજું જે કેપમાં. કાંઈ ફરક ખબર પડે છે? અચ્છા આ વેગ સદિશ છે કે વેગનું મૂલ્ય છે? આ છે વેગ સદિશ. હવે તમને એમ કીધું વેગનું મૂલ્ય મેળવો તો ઓલા પણ મૂલ્ય કેટલું આવ્યું હતું? 28. અહીંયા મૂલ્ય 28 આવશે. અહીંયા તમને એમ કે વેગનું મૂલ્ય તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. 30 નો વર્ગ કેટલો આવશે? 900. 2 નો વર્ગ કેટલો આવશે? 4. તો અહીંયા ખરેખર પદાર્થનો વેગ છે 904 મીટર પર સેકન્ડ. ના ખબર પડી? એટલે સદિશ અલગ છે અને એક પરિમાણ અલગ છે. 2D માં જ્યારે તમે કહાની હોય ત્યારે તમારી પાસે એક્સ વાય ઝેડ બધું જોડે ચાલતું હશે. બોલ હા કે ના? ઓકે થઈ ગયું. ચલો આ તમારી પાસે વેગ. એક વસ્તુ તમને આમાં એક્સ્ટ્રા શીખવાડું છું કે માની લો તમને એમ કે વેગનું સમીકરણ મેળવો. શું કે? વેગનું સમીકરણ. જો તમને એમ કે વેગનું સમીકરણ તો મેળવું, ચલો વેગની દિશા મેળવો. શું મેળવો? વેગની દિશા. દિશા કોઈ નહીં પણ મેળવવાની કે તો તમારે મેળવવાનો થીટા. શું મેળવવાનો? થીટા. કેવી રીતના? તો હંમેશા આપણે મેજોરિટી કેસમાં આપણે મેળવશું tan થીટા. શું મેળવશું? tan. પછી તમને આની ઉપર પીએચડી કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે ખાલી કહી દઉં છું જો tan થીટા મેળવવાનું કહે તો તમારે લખવાનું y/x. શું લખવાનું? y/. વેગની દિશા હોય તો લખવાનું vy/vx. શું લખવાનું? vy/. એટલે vy એટલે કોણ? વેગ સદિશનો y ઘટક ના છેદમાં વેગ સદિશનો x ઘટક. અહીંયા લખવાનું થયું હોય તો વેગ સદિશનો y ઘટક કેટલો છે? -2. x ઘટક કેટલો છે? 30. તો અહીંયા આવશે -1/15. આ કોના બરાબર આવ્યું? tan થીટા. tan થીટા મારે તો થીટા જોઈએ. શું જોઈએ? થીટા. તો થીટા બરાબર tan ઓલી સાઈડ જાય એટલે એને કહેવાય tan ઇનવર્સ. શું કહેવાય? tan in. tan ઓલી બાજુ જાય એટલે છેદમાં એટલે -1 ઘાત. કેટલી ઘાત? -1. તો અહીંયા કહેવાય tan ઇનવર્સ અને પછી જે આવ્યું એ લખવાનું. બોલ હા કે ના? ડાયરેક્શન ઉપર હજુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી પાછી ચર્ચા કરશું. આજ માટે આટલું જ.